સુરેશ ઠાકોરને પાટણ એસઓજી કચેરીએ લાવવામાં આવ્યો। પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી સુરેશ ઠાકોરની પૂછપરછ કરશે। નકલી તબીબ પર લાગેલા બાળકના તસ્કરીના કેસને લઈને પૂછપરછ કરવામાં આવશે। બાળક કોનું છે અને ક્યાં છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। મહત્વનું છે કે નકલી તબીબ સુરેશ ઠાકોરના દવાખાના પરથી 13 લાખની કિંમતનો દવાઓનો જથ્થો પકડાયો હતો। સાથે જ સુરેશ ઠાકોર પર બાળ તસ્કરીના પણ આરોપ લાગ્યા છે, જેને લઈને પાટણ એસઓજી દ્વારા પૂછપરછ હાથ ધરાશે। પાટણમાં બહુચર્ચિત બોગસ તબીબ સુરેશ ઠાકોરને એસઓજી કચેરીએ લાવવામાં આવ્યો છે અને હવે આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે। પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે પૂછપરછ કરશે। આજ મુદ્દે સંવાદદાતા વિપિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિપિન, બોગસ તબીબ સુરેશ ઠાકોરને પાટણ એસઓજી કચેરીએ લાવવામાં આવ્યો છે અને હવે પૂછપરછ કરવામાં આવશે। કેવી કાર્યવાહી થઈ શકે છે વિપિન? બિલકુલ અંગુર, જે બોગસ તબીબ હતો પાટણ જિલ્લામાં જે ચર્ચિત ચર્ચાસ્પદ વિષય બન્યો છે, જે બોગસ તબીબને કારણે હવે એ બોગસ તબીબને અહીંયા એસઓજી માટે લાવાયા છે પૂછપરછ માટે, કારણ કે જે કોર્ટે જે એના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો ત્યાંથી એને ટ્રાન્સફર કરીને હવે એસઓજીમાં મોકલાવવામાં આવ્યો છે, કારણ કે જે બીજી ફરિયાદ થઈ હતી તેના પર જે બાળ તસ્કરીનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો નીરવ મોદી દ્વારા, કે એના લઈને હવે તપાસ આગળ ચાલે કે જે હાલ બાળક ક્યાં છે, આમાં કોણ કોણ સંમિલિત છે, કઈ મહિલાનો એ બાળક હતો, તેને લઈને હવે સમગ્ર મામલો પોલીસે ગતિમાન કર્યા છે અને વધુ પૂછપરછ માટે હાલ એસઓજીમાં લવાયો છે। જી બિલકુલ વિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।